હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ બધાના? કેવી છે તમારી મોર્નિંગ? બધાની મોર્નિંગ વરસાદ વાળી જશે, કારણ કે ફૂલ વરસાદ આખી રાત પડ્યો છે. અહીં બી પાણી પાણી થઈ ગયું છે ચારે બાજુ, અને વાતાવરણ તો જુઓ કાળું ડમવાર જેવું છે. બસ वरसादी माहौल છે અને माहौल बड़ा सुहाना है, लेकिन हमको ऑफिस जाना है तो जाएंगे. અને બી એક ખુશખબરી કે પાકિસ્તાન ઉપર હુમલો થઈ ગયો. એર સ્ટ્રાઇક ગઈકાલ રાતે થઈ. બહુ સારું લાગ્યું. સવારમાં સમાચાર સાંભળીને આનંદ થઈ ગયો. હજી બી થોડું બીજું કંઈક કરવાની જરૂર લાગે છે. કરશે ભારત સરકાર તો કરશે જ. ઠીક છે, તો આજથી મોર્નિંગ જોઈ લો. મોર્નિંગ વ્યૂ નાઇટ વ્યૂ જેવું લાગે છે ને, આવું છે. હવે તમને બતાવું આજનું ટિફિન. યશભાઈને આજે સાહેબે રજા આપી દીધી, તો યશભાઈ સૂઈ ગયા પાછા. ને અહીંયા છે અમારી ચા બની રહી છે. અહીં ટિફિન બની રહ્યું છે. ટિફિનમાં આજે સલાડ છે, બટાકા, કાકડી, ટામેટા, બાફેલા ચણા. બસ આવું હેલ્ધી જ ખાવાનું છે. તો એ ખાઈએ અને ચા પી નાસ્તો કરીને નીકળીએ. જોઈએ ગાડી લઈને જવું કે બાઇક લઈને જવું, કંઈક આઈડિયા નથી. જોઈએ, કારણ કે વરસાદ છે એટલે વરસાદનું કંઈ કહેવાય નહીં. ઠીક છે. સો ગાઈસ, તો અમે અહીંયા ચા પીવા બેસી ગયા છીએ. ચા, ભાખરી, પૂરી, આમાં બીજું કંઈક છે, ખબર નહીં શું છે. ગુજરાત સેમ ભૂલી ગયું. પૂરી, બીજી પૂરી આવી, શક્કરપારા આવ્યા, ખાખરા આવ્યા. ઓકે, તો આવું છે. આપણે પૌષ્ટિક ખાશું. ભાખરી અને ચા, આ થોડી કણની પૂરી ખાશું. બસ આટલું જ આપણે વધારે નથી ખાવું. બરાબર છે. સો ગાઈસ, તો અમે નીકળી પડ્યા છું, કારણ કે યશભાઈ તો છે નહીં. યશભાઈને તો મજા પડી, રજા આપી. તો આપણે છીએ તો જઈએ એઝ યુઝ્યુઅલ 8 કલાકની મજૂરી કરવા માટે. કોર્પોરેટ મજૂરી. તો બી આવા વાતાવરણ, યુદ્ધના માહોલમાં યુદ્ધ કરવા જઈએ. એવું લાગી તો ये राम पे भाई संकड़न पड़ी है. ये क्या हो रहा है भाई, ये क्या हो रहा है? तो चलो गाइस, निकलिए હવે. એકલા છીએ. સો ગાइस, तो पहुंची गया ऑफिस है. बारનું वातावरण જો. अरे हेमंत सर के रूम से निकल यार. नहीं, वहाँ नहीं जा सकते ना. अरे कोई नहीं है, अभी खाली पड़ा है. नहीं भाई नहीं. है और चल आप 2 मिनट का काम वीडियो लेना है तो छोटा सा काम के वाले. वाह दीदी वाह. भाई साहब, શું નજારો છે જો. आबू में आ गए. आबू में बहुत हालत खराब है. आबू की तो हालत इतनी खराब है ना, जिसकी कोई हद नहीं. बर्फ गिर रही है वहाँ पे. बर्फ गिर रही है. ओले गिर रहे हैं. कैसे पता? मैंने सेना पे हमला नहीं किया. एक आतंकवादी जहाँ पे रहते थे ना, वो बहुत बड़ा आतंकवादी. ओके गाइस, तो हम लोग निकल गए हैं ऑफिस से. आज खाने में क्या है आपके घर में? आज से है दाल और चावल. ठीक है, मैं रास्ते से पानी पूरी खाऊंगा, गोलगप्पे खाऊंगा और पुचिया खाऊंगा. गुचिया क्या बोलते हैं इसको? पुचिया ऐसा कुछ बोलते हैं. नहीं. तो आए. चलो गाइस, तो निकलिए હવે. बंद हो जाए सेम इसको ऐसे बंद करना पड़ता है. चलो भाई, उतरिए. क्यों प्रोग्राम है आज નો બ્લોગ કરી દબાઈ ખાવાનું, બ્લોગ વિડિયો કરી એડિટ કરવાનો. આજની બ્લોગ આખી રાત વિડિયો એડિટ કરવાનો આજે.
આ બી બ્લોગર છે, માસ્ટર ફૂડ ईटिंग, तो इन्हीं चैनल भी सब्सक्राइब करो, वो डिस्क्रिप्शन में देंगे। ओके गाइस, तो हम लोग निकल चुके हैं ऑफिस से। वहाँ पड़ी हमारी बाइक। હું કેમ હિન્દીમાં વાત કરું છું અને અંકુરભાઈજી બેઠા હતા, થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલા માટે એટલે આપણે નીકળી પડ્યા પછી બસ જો હવે ઘરે જઈએ। વાતાવરણ એકદમ સારું થઈ ગયું છે, વરસાદ બંધ થઈ ગયો તો જવાની કોઈ મજા આવશે। તો અહીંથી ગાઈસ ઓફિસ કેવી મસ્ત દેખાય, હાય હાય। તો બસ તો ગાઈસ અહીં અમારા મોદી સાહેબની મોલ સ્ટ્રાઇક ચાલી રહી છે, એટલે કે રાત એમણે કીધું હતું કે 8:30થી 9 લાઇટોને બધું બંધ રાખવું। તો અહીંયા તમે જુઓ ચારે બાજુ બસ અંધારું અંધારું છે। આ મારી ફેસ લાઇટ ચાલુ છે એટલે દેખાય છે, બાકી ચારે તરફ બસ અંધારું જુઓ। ક્યાંક ક્યાંક લાઇટો ચાલુ, બાકી બધે બંધ છે। આ બાજુ જુઓ તો ઓલમોસ્ટ બધી લાઇટો બંધ છે, પબ્લિક લાઇટો બંધ કરીને બેસી ગઈ છે અને મોદી સાહેબને સપોર્ટ કરી રહી છે પાકિસ્તાન ખિલાફ। આજે બી બહુ સારું એવું એર સ્ટ્રાઇક કરીને બધું ઘણું બધું કરી નાખ્યું અને હજી બી આ બધું ચાલી રહ્યું છે, યુદ્ધ મસ્ત એવું છે। તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ। અહીંયા બ્લેકઆઉટનો નજારો જોવા મળી રહ્યો છે, કારણ કે એક જ લાઇટ ચાલુ છે, બાકી બધા બંધ છે। બ્લેકઆઉટનો નજારો અહીંયા પણ ચાલુ છે, આ અમદાવાદનું બતાવી રહ્યા છે। અને બસ હવે જમવાની તૈયારી છે, જમી લઈએ। જમવામાં છે તો ચાવલ અને દાળ। તો શું યશભાઈ કેવું રહ્યું આજે તમે બ્લેકઆઉટ ડે? હે મજા આવી હતી ને આજે? ભાઈ અમને તો રજા હતી, અમે તો જઈ ગયા, રજા હતી, મોજ કરી આવ્યા। અમારા યશના મિત્રએ અત્યારે 50 કિલો બટાકા મોકલાયા છે, ડીસાના પ્રખ્યાત એવા બટાકા, જ્યાં મોટા મોટા બટાકા થતા હોય છે ખેતરમાં। તો યસ એમને થેન્ક યુ કહેજો આપણા તરફથી। બસ ગાઈસ, તો હવે જઈએ નીચે, કૂતરાને એમને થોડું ખવડાવવા ને આટો મારવા જઈએ થોડા। બાકી કેવો રહે તમારો વરસાદ મને કોમેન્ટમાં લખજો। અત્યારે ઠંડી વાય છે કે ગરમી લાગે છે કોમેન્ટમાં કરો। આ લોકોને ખવડાવી દીધું છે। અને દૂધરી ત્રીને અને ટામેટા બહુ ભાવ, ટામેટા જોઈને તો ગાડું ગાડું થઈ જાય। શું ખાય? સો ગાઈસ, તો અમે ચાલીને વોકિંગ કરીને પાછા આવી ગયા છીએ અને હવે જોઈએ શું કરીએ છીએ, કારણ કે કંઈક કોન્ટેન્ટ તો બનાવવો પડશે ને। એમને તો શું બ્લોગ બનાવવાનો, એમને બ્લોગમાં મજા ના આવે બિલકુલ, એટલે કંઈક કન્ટેન્ટ યાદ કરીએ। શું કરીએ છીએ યશભાઈ? આ જોરદાર કામ કર્યું બટાકા લઈને, આપણને ખૂબ ગમ્યું। એક આખો વર્ષ બટાકા ખા ખા કરો। તો બસ આ રીતનું સિચ્યુએશન છે। શું યશ અહીં બે શું કરીશું આપણે આજે આપણે નહીં, હું તો જઈશ કામ કરવા। ઓકે, તમારે એથી ઈચ્છા હોય તો કરી શકો છો। બરાબર છે, બરાબર છે, ઓકે સર। હું તો પણ વહેલા હા સૂઈ જાઓ, હા, સવારે 5 વાગે ઉઠીને યોગા કરવા જાઓ। અરે રે, બરાબર છે, તું બી સાથે આવીશ? મને ઉઠાડશે તો મારી ચોક્કસ। ઓકે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, ઓકે યુ કેન ટ્રાય યોર બેસ્ટ। ઓકે, તો ઠીક છે, કંઈક જોઈએ હવે, વિચારીએ કે શું કરવું છે। ખબર નહીં, વિચાર। ઓકે ગાઈસ, તો આપણે આપણો ગિટાર લઈને બેસી ગયા છીએ પ્રેક્ટિસ કરવા માટે। હવે થોડી પ્રેક્ટિસ કરીએ પછી આગળ સૂઈ જઈએ। તો થોડી આજે અમુક વિડીયો જોયા હતા એના પ્રેક્ટિસ માટેના, તો એના માટે પ્રેક્ટિસ કરીએ અને
ટ્રાય કરીએ સારું એવું શીખવાનું. તો ચલો. તો અહીંયા છે ભાઈ ઘરે લૂસી રહ્યા છે. ગાઈસ ઘણા સમયમાં થઈ ગયો બંધ થઈ ગઈ ઉતારી તો ખુશી અને સેલમાં બી કોમેડી થઈ ગયું. હું 2 સેલ લઈને આવ્યો, પપ્પા 1 સેલ લઈને આવ્યા, 3 સેલ ભેગા થઈ ગયા. બોલો સવારનું મંગાવ્યું તો કોણ નતું લાવતું, અત્યારે લાવ્યા તો 3 સેલ ભેગા થઈ ગયા. તો અને આ ઘડિયાળ એ છે કે મને મારા લગ્નના રિસેપ્શનમાં મને કોઈના તરફથી ગિફ્ટ આવી હતી. એ ખબર નહીં કોને આવી હતી, પણ પોકેમોન ગિફ્ટ આપી હતી. તો એ ઘડિયાળ છે. સાચી વાત છે. બિલકુલ 100 રત્ન સોના જેવી. સાથી હાથ બડાના, સાથી હાથ બટાના, કોઈ હાથ બટાવવા તૈયાર નથી, હું શું કરું. કે અમે પાવર બદલ્યો પછી મેં છૂટો નાખી દીધો. એ તો રખે ગાઈસ મેં પાવર બદલ્યો અને જૂનો પાવરથી મેં નાખી દીધો. તો થોડી સાફ સફાઈ થઈ જાય. સાથી ભાભી કંઈક સલાહ લે શું કહો ભાભી? આ પાવર હમો વખતે કે આ એક શખ્સ છે જે મારી ઘડિયાળમાં બંધ થઈ ગયો એને મેં કાઢી ફેંકી દીધો છે. આને મેં પાકિસ્તાન જેમ ફેંકી દીધો છે. એનો કલર લીલો જ છે. આ પાકિસ્તાનનો કલર અને બંધ થઈ ગયો આજના દિવસે એમ ફેંકી દીધો. એના ઉપર બી આજે એર સ્ટ્રાઇક થઈ, ત્યાં બંધ થઈ ગયું. કુછ ભી નાટકો નહીં કરવાના આવા બ્લોગમાં, નાટકો ના ચાલે. એમ નહીં બોલે આટલો બધો બટા નાખ્યો આટલો બધો બટા તો મોકલવાની કોણ કરશે? આપણે કરશું. આમાં 25 કિલો તો દવા લાગે જશે. ચાલ સાથી હાથ બટાના. ગાઈસ અમે ગિટાર પણ મજા આવી પ્રેક્ટિસ કરવાની. એક સોંગ હું તૈયાર કરી રહ્યો છું, જો એ થઈ જાય તો મજા આવી જાય. આ શું છે? એ બેગ છે. ગેસનો ગિફ્ટ આઇટમ બેગ છે. समय मेरे हाथ में है गाइस, समय मेरे हाथ में. પણ એ ને હે ઓલું ધીમું જય ભાઈ અહીંયા આગળ દવા ના છે આપણું તમને સેટઅપ બતાવ્યું. સેટઅપ જુઓ, સરસ મજાનું સેટઅપ છે અહીંયા આગળ. કેશલેસનો પ્રાર્થના છે ને તો તમે રિએમ્બર્સમેન્ટ કરી શકો. બીજું ઇન બાદ થઈ જાય. રિમોટ પાસતા છે. તમારે વીમો હશે મેડિક્લેમ નહીં તમારે નહીં? આ છે આપણું નોર્મલ સેટઅપ. આપણે મોકલી દો. એટલે ઈ કરે એમ બધું આપણે ના કરાય. સાથી હાથ પોત લાખનો કરે કે ને ilahi 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 સો ગાઈસ, તો ફાઇનલી આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. હું થોડો રોઈ ગયો હતો હમણાં, બરાબર. તો ગાઈસ આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ અને મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે, નવી વાત સાથે. અને આજ જે યશભાઈ અમને શીખવાડ્યું,
જે સુંદર અમને બ્લોગ વિશે નોલેજ આપ્યું એનું કાલે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કોશિશ કરીશું. તો ઠીક છે, જોઈએ શું કરીએ છીએ કાલે. તો મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે, નવી વાત સાથે, નવી કિસ્સા સાથે અને નવી ટેકનિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ અને થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ.